આપણે સૌ જે દુનિયામાં રહીએ છીએ એ કેવી રીતે બની છે એની પાછળ એક આખી કહાણી છુપાયેલી છે. એક એવી કહાણી જેમાં પૃથ્વીના ઊંડા પેટાળમાંથી તત્વોને બહાર કાઢીને એમને એવા રૂપ આપવામાં આવે છે જે આપણી આખી દુનિયાને આકાર આપે છે. ચાલો આ અદ્ભુત સફર પર નીકળીએ. હવે એક સવાલ. એક સોનાની વેટી, કોલસાનો એક સામાન્ય ટુકડો અને એકદમ ચળકતો હીરો, આ ત્રણેયમાં શું સરખું હોઈ શકે? દેખાવમાં તો જમીન આસમાનનો ફરક છે નહીં, પણ મજાની વાત એ છે કે આ બધા એક જ મૂળભૂત પરિવારનો હિસ્સો છે. બસ એમના સ્વભાવ અને ગુણધર્મો સાવ જુદા છે. અને આ બે પરિવારો એટલે કે ધાતુઓ અને અધાતુઓ, એમની વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે ને, એને સમજવો એ જાણવા બરાબર છે કે આપણી આસપાસની દરેક વસ્તુ કેવી રીતે બનેલી છે અને કેમ એ જેવી છે તેવી વર્તે છે. તો ચાલો સૌથી પહેલા એમના પાયાની વાત કરીએ. એમના કેટલાક પાક્કા નિયમો છે, પણ પછી કેટલાક એવા બળવાખોરો પણ છે જેમને આ નિયમો તોડવામાં જ મજા આવે છે. સામાન્ય રીતે કોઈ ધાતુને ઓળખવી હોય તો એના કેટલાક નિયમો છે. જેમ કે એ સખત હશે, એમાં એક ખાસ પ્રકારની ચમક હશે અને એ ગરમી તથા વીજળીની સારી વાહક હશે. આ ધાતુની એકદમ બેઝિક ઓળખ છે. મોટાભાગની ધાતુઓ આ નિયમોનું પાલન કરે છે. પણ ખરી મજા તો હવે છે જ્યારે કેટલાક તત્વો આ નિયમોને માનવાનો જ ઇનકાર કરી દે. આ છે આપણા બળવાખોરો. જરા વિચારો, પારો એક એવી ધાતુ જે પ્રવાહી સ્વરૂપમાં છે, અથવા તો હીરો જે આમ તો કાર્બન એટલે કે અધાતુ છે પણ દુનિયાનો સૌથી સખત પદાર્થ છે. આ અપવાદો જ વિજ્ઞાનને વધુ રસપ્રદ બનાવે છે. હવે વાત કરીએ એમના સ્વભાવની. ધાતુઓની સક્રિયતા એટલે કે એમની રિએક્ટિવિટી એમના વ્યક્તિત્વ જેવી છે. એ નક્કી કરે છે કે કઈ ધાતી કોની સાથે કેવી રીતે વર્તશે. આ જે સીડી દેખાય છે એ માત્ર કોઈ ચાર્ટ નથી, પણ એક પાવર રેન્કિંગ છે. જે ધાતુ આ સીડીમાં જેટલી ઉપર એટલી જ વધારે શક્તિશાળી. અને શક્તિશાળી હોવાનો મતલબ એ છે કે ઉપરવાળી ધાતુ નીચેવાળી ધાતુને એના સંયોજનમાંથી ધક્કો મારીને બહાર કાઢી શકે છે અને એની જગ્યા લઈ શકે છે. અને આ શક્તિનો પુરાવો અહીં સ્પષ્ટ દેખાય છે. સીડીમાં જે ધાતુઓ ટોપ પર છે, જેમ કે સોડિયમ અને પોટેશિયમ, એ પાણીના સંપર્કમાં આવતા જ જોરદાર ધડાકો કરે છે. જ્યારે સોના જેવી ધાતુઓ જે સીડીમાં છેક નીચે છે એને પર પાણીની કોઈ અસર જ નથી થતી. આ જ તો છે સક્રિયતાનો ખેલ. ચાલો એક ક્લાસિક ઉદાહરણ જોઈએ. અહીં લોખંડ, જે સક્રિયતા શ્રેણીમાં તાંબા કરતાં ઉપર છે, એ વધારે શક્તિશાળી છે. એટલે જ્યારે લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડવામાં આવે ત્યારે લોખંડ જાણે કે તાંબાને લાત મારીને દ્રાવણમાંથી બહાર કાઢી મૂકે છે અને પોતે એની જગ્યાએ ગોઠવાઈ જાય છે. આ જ છે શક્તિનું પ્રદર્શન. તો હવે આપણે એ સમજીએ કે આ ધાતુઓને એમના કુદરતી ઘરમાંથી એટલે કે ખડકોમાંથી કેવી રીતે બહાર કાઢવામાં આવે છે. આને એક બચાવ મિશન કહી શકાય, જ્યાં આપણે સક્રિયતાના જ્ઞાનનો ઉપયોગ કરીને ફસાયેલી ધાતુઓને આઝાદ કરીએ છીએ. આ ફ્લોચાર્ટ એ બચાવ મિશનનો નકશો છે. કઈ ધાતુને બહાર કાઢવા માટે કયો રસ્તો લેવો એ એની સક્રિયતા પર નિર્ભર કરે છે. વધુ સક્રિય ધાતુને આઝાદ કરાવવી મુશ્કેલ છે, જ્યારે ઓછી સક્રિય ધાતુ સહેલાઈથી મળી જાય છે. જે ધાતુઓ સક્રિયતા શ્રેણીમાં વચ્ચે આવે છે એમને શુદ્ધ કરવા માટેનું પહેલું પગલું છે એમને ઓક્સાઇડમાં ફેરવવાનું. જો કાચી ધાતુ સલ્ફાઇડ હોય તો એને ભરપૂર હવામાં ગરમ કરાય, જેને ભુંજન કહેવાય. અને જો એ કાર્બોનેટ હોય તો એને ઓછી હવામાં ગરમ કરાય, જેને કેલ્સિમેશન કહેવાય. અને છેલ્લું સૌથી મહત્વનું પગલું છે રિડક્શન, એટલે કે ઓક્સાઇડમાંથી ઓક્સિજનને હટાવીને શુદ્ધ ધાતુ મેળવવી. આ પ્રક્રિયા ક્યારેક ખૂબ જ નાટકીય હોઈ શકે છે, જેમ કે આ થર્મિટ પ્રતિક્રિયા, જ્યાં એટલી ગરમી પેદા થાય છે કે લોખંડ પણ પીગળી જાય છે અને એનો ઉપયોગ રેલવેના પાટા જોડવા માટે થાય છે. ચાલો તો માની લઈએ કે આપણે ધાતુને શુદ્ધ કરી લીધી, પણ પછી એનું શું? હવે જોઈએ કે એનો ઉપયોગ કેવી રીતે થાય છે, એને વધુ સારી કેવી રીતે બનાવાય છે, અને સૌથી અગત્યનું, એને કુદરતથી કેવી રીતે બચાવાય છે. હકીકત એ છે કે શુદ્ધ ધાતુઓ મોટાભાગે બહુ નરમ હોય છે. એમને મેં બહુ કામમાં નથી આવતી. એટલે આપણે બનાવીએ છીએ મિશ્ર ધાતુઓ. આ એક પ્રકારની કસ્ટમ મેડ ધાતુઓ છે, જેમાં બે કે વધુ તત્વોને ભેળવીને એને વધુ મજબૂત અને ઉપયોગી બનાવવામાં આવે છે. અને આ મિશ્ર ધાતુઓ આપણી જિંદગીનો ભાગ બની ગઈ છે. સંગીતના સાધનોમાં વપરાતું પિત્તળ, મેડલ અને મૂર્તિઓમાં વપરાતું કાંસું, અને આપણા રસોડામાં દરરોજ વપરાતા વાસણોમાં રહેલું સ્ટેનલેસ સ્ટીલ.
આ બધું મિશ્ર ધાતુઓનો જ કમાલ છે. આનું સૌથી સરસ ઉદાહરણ છે સોનું. 24 કેરેટ સોનું એટલે 100% શુદ્ધ સોનું. પણ એ એટલું નરમ હોય છે કે એમાંથી ઘરેણાં બનાવીએ તો એ તરત વળી જાય. એટલે જ એમાં થોડું તાંબુ કે ચાંદી ભેળવીને 22 કેરેટ સોનું બનાવાય છે, જે મજબૂત અને ટકાઉ હોય છે. પણ આ બધા માનવસર્જિત ચમત્કારોને પણ એક સતત લડાઈ લડવી પડે છે. અને એ લડાઈ છે ક્ષારણ સામે. ક્ષારણ એટલે કાટ લાગવો. આ એક એવી ધીમી પ્રક્રિયા છે જેમાં શુદ્ધ કરેલી ધાતુ પાછી પોતાની કુદરતી અવસ્થામાં એટલે કે કાચી ધાતુ બનવાનો પ્રયત્ન કરે છે. અને અંતે આ એક વિચારવા જેવો પ્રશ્ન: જો ધાતુઓ કુદરતી રીતે પોતાની મૂળ અવસ્થામાં પાછા જ જવા માંગતી હોય તો શું આપણે જે કંઈ પણ બનાવીએ છીએ, આ ઇમારતો, પુલ, ગાડીઓ, એ બધું પ્રકૃતિ સામે માત્ર એક કામચલાઉ જીત છે? આ સંઘર્ષ કદાચ ક્યારેય પૂરો નહીં થાય,